टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, જેમાં અનેક લોકો કોઈને કોઈ નવા લોકોને મળતા હોય છે, વાતચીત કરતા હોય છે, પણ કેટલીક વખત આ જ નવા લોકો એવી રીતે ફાયદો ઉઠાવી જાય છે કે સામેવાળા વ્યક્તિની ઇજ્જત, પૈસા અને બધું જ દાવ પર લાગી જતું હોય છે. એટલે કે પહેલા મીઠી મીઠી વાતો કરશે અને પછી શરૂ કરશે ટ્રેપનો ખેલ, એટલે કે હની ટ્રેપ. આજે કહાનીમાં પણ એક ડોક્ટર આ જ જાળમાં ફસાઈ ગયા. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. હની ટ્રેપ એટલે કે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું એક હાથ વગું હથિયાર. હની ટ્રેપ એટલે એક એવી મીઠી જાળ જેમાં ફસનાર વ્યક્તિને અંદાજો પણ નથી હોતો કે તે ક્યાં ફસાઈ ગયો છે અને કોનો શિકાર બનવાનું છે. ભાવનગર શહેરમાં રહેતા એક ડોક્ટર સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. આ ડોક્ટર પણ એક એવી મહિલાની જાળમાં એની વાતોમાં ફસાઈ ગયા કે તેમને ભારે પડી ગયું. ચાલો જાણીએ કે શું હતી આ ઘટના. થોડા દિવસો અગાઉ જ આ ડોક્ટરના ફોન પર એક કોલ આવ્યો અને તેમને એક ફ્લેટ પર આવવાનું ઇન્વિટેશન આપવામાં આવ્યું. આ ઇન્વિટેશન આપનાર એક મહિલા હતી જેને આ ડોક્ટર છેલ્લા કેટલાક સમયથી ઓળખતા હતા. તેઓ વચ્ચે સારી એવી મિત્રતા પણ હતી. તેઓ અવારનવાર એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા. આગળ શું થયું એ જણાવો તે પહેલા તે જાણી લઈએ કે આ મિત્રતા થઈ કેવી રીતે અને તેઓ કઈ રીતે સંપર્કમાં આવ્યા. તો આ યુવતી તળાજા તાલુકામાં નર્સિંગ તરીકે કોન્ટ્રાક્ટ પર જોબ કરી રહી હતી અને તેથી તે આ ડોક્ટરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી મિત્રતા થઈ અને આ ધીરે ધીરે આગળ વધવા લાગી. અને એક દિવસ મોકો જોઈને આ યુવતીએ ડોક્ટરને થોડા દિવસ અગાઉ અધેવાડા પાસે આવેલા એક ફ્લેટમાં 5મા માળે બોલાવ્યા. તેનો ઈરાદો શું હતો, શું નહીં, તેના વિશે ડોક્ટરને કંઈ જ ખ્યાલ નહોતો. અને પછી જ્યારે આ ડોક્ટર તેના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે આ મહિલાએ ડોક્ટરની ડ્રિંકમાં કંઈક મિલાવીને તેમને પીવડાવી દીધું અને ડોક્ટર ત્યાં જ બેભાન થઈ ગયા. ત્યારબાદ આ યુવતીએ તેમના નગ્ન વિડીયો અને ફોટોઝ લઈ લીધા. જ્યારે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે શું થઈ ગયું. આ પછી આ યુવતી આ વિડીયો અને ફોટોઝ દ્વારા ડોક્ટરને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું અને આ સાથે જ તેને ડોક્ટર પાસેથી 5 લાખ રૂપિયા અને એક 4-વ્હીલ કારની માંગ કરી હતી. ધીરે ધીરે આ મહિલાના ધમકી ભર્યા મેસેજીસ અને કોલ વધવા લાગ્યા અને આ બધા વચ્ચે આ ડોક્ટરે સૂઝબૂછથી કામ લીધું અને જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. અને ફરિયાદ નોંધાતા જ પોલીસ તરત જ એક્શનમાં આવી અને આ યુવતીની શોધખોળ હાથ ધરી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ મહિલા આરોપીની અટકાયત કરી કોર્ટમાં રિમાન્ડ અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં ભાવનગર નામદાર કોર્ટે મહિલાને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અને હજુ આ કેસમાં શું બીજું કોઈ પણ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી હતી. પણ હજુ અનેક એવા લોકો છે કે જેઓ હની ટ્રેપનો ભોગ બન્યા હોવા છતાં પણ સમાજની શરમે અથવા તો પરિવારને જાણ થઈ જશે તેવી બીકે પોલીસની સમક્ષ આવી નથી શકતા અને ગઠિયાઓ આ જ બાબતોનો લાભ લઈને અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરતા હોય છે. ત્યારે દરેક આવા લોકોને ઓળખીને તેમની મોડસ ઓપરેન્ડીને સમજી તે સફળ ન થાય તે માટે થોડું સતર્ક રહેવાની જરૂર છે. કેમ કે આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા વાતો કરે છે અને બાદમાં વિડીયો કોલથી વાત અને અનેક વાર તો વિડીયો કોલમાં યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષને પણ નગ્ન થવાનું કહે છે અને બાદમાં તેમનો વિડીયો ઉતારી લેવામાં આવે છે અને તેમને બ્લેકમેલ કરવામાં આવે છે. તેથી જ થોડા સતર્ક રહો અને જો આવું કંઈ પણ તમારા સાથે થાય છે તો તેનાથી ડરશો નહીં અને જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.